બધી રોટલીઓ ફૂલે તે માટે લોટ કેમ બાંધવો, રોટલીને કેમ શેકવી તે માટેની બધી જ હું ટિપ્સ અને ટ્રિક્સ આ વિડીયોમાં શેર કરીશ। તો મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમે તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા દરેક નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે। તો ચાલો અહીંયા રોટલી કેમ બનાવવી તે જોઈએ। તો પહેલાં તો આપણે લોટને ચાળી લેવાનો છે। કોઈ પણ તમે લોટ લ્યો તો તેને ચાળવો ખૂબ જ જરૂરી છે, જેમાંથી જે કાંઈ પણ અશુદ્ધિઓ હોય તે નીકળી જાય। તો જેટલો લોટ આપણે બાંધવાનો છે તેટલો લોટ આપણે અહીંયા પહેલાં ચાળી લેશું, જેથી તેમાં કાંઈ પણ ખરાબ વસ્તુ હોય તે નીકળી જાય। હવે આપણે તેમાં થોડુંક મોણ નાખીશું। તો અહીંયા મેં 2 વાટકી જેટલો લોટ લીધો છે, તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું મોણ નાખી અને મોણને સરસ રીતે લોટમાં ભેળવી દેશું, જેથી આપણી રોટલી છે તે સરસ મજાની પોચી મુલાયમ સોફ્ટ બને। મોણ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય પછી જ આપણે તેમાં પાણી નાખી અને લોટ બાંધવાનો છે, તરત જ તેલની સાથે પાણી નાખી અને લોટ બાંધવાનો નથી। તો આ રીતે હવે લોટ છે તે સરસ મજાનો મિક્સ થઈ ગયો છે મોણ સાથે। હવે આપણે થોડું પાણી નાખી અને મીડિયમ કઠણ લોટ બાંધી લઈશું। તો વધારે પડતો અહીંયા કઠણ લોટ નહીં બાંધીએ, તો આ રીતે આપણે થોડુંક પાણી નાખી અને લોટ તૈયાર કરીશું। તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। તમે જોવો છો કે અહીંયા મીડિયમ કઠણ મેં લોટ રાખ્યો છે। હવે આ લોટમાં આપણે થોડુંક પાણી અને થોડુંક તેલ ઉપર છાંટી દઈશું, સ્પ્રિંકલ કરી દઈશું અને 10 થી 15 મિનિટ માટે આ લોટને રેસ્ટ થવા માટે રાખી દઈશું। જ્યારે પણ રોટલી કરવાની હોય ત્યારે આપણે 10 થી 15 મિનિટ પહેલાં લોટ બાંધી અને રાખી દેવાનો, જેથી લોટ છે તે સરસ મજાનો એકદમ કૂણો માખણ જેવો થઈ જશે અને આપણી રોટલી પણ એકદમ સોફ્ટ મુલાયમ થશે અને બધી જ રોટલી ફૂલશે। તો અહીંયા ફરીથી આપણે લોટને આ રીતે 10 થી 15 મિનિટ પછી ફરીથી મસળી અને તૈયાર કરી લેવાનો છે। લોટ સરસ મજાનો એકદમ સોફ્ટ બની અને તૈયાર થઈ ગયો છે। તો આ રીતે તમે કરશો તો તમારી રોટલી છે તે એકદમ મુલાયમ બનશે। હવે આપણે રોટલી બનાવી લઈએ। તો થોડોક પોર્શન લોટનું લઈ અને આવી રીતે ગોયણું વાળી અને આપણે તેને લોટવાળું કરી લેવાનું છે। લોટવાળું કરી અને પછી આપણે તેની રોટલી વણી લઈશું। તો આ રીતે રોટલી ફટાફટ વણાઈ અને તૈયાર થઈ જશે। હવે રોટલી વણાઈ જાય પછી તમે તેને લોઢી કે પછી તાવડી ઉપર પણ શેકી શકો છો। અહીંયા આપણે લોઢીમાં રોટલીને શેકી લઈશું। તો રોટલી બની અને તૈયાર થઈ ગઈ છે। લોઢીમાં રોટલીને નાખી દઈએ। તો જે નીચેનો ભાગ છે રોટલીનો તે થોડોક જ આપણે ચોળવવાનો છે, બહુ વધારે પડતું નીચેના ભાગને ચોળવવાનો નથી। પછી રોટલી પલટાવી દઈશું। તો હવે જે નીચેનો ભાગ આવ્યો છે તેને આપણે સરસ રીતે ચોળવી લેવાનો છે। જ્યાં સુધી નીચેનો ભાગ સરસ રીતે શેકાઈ ન જાય ત્યાં સુધી આ રીતે તેને હલકા હાથે દબાવવાનો છે, જેથી આખો રોટલીનો નીચેનો ભાગ શેકાઈ જાય। હવે આપણે આ રીતે રોટલીને પલટાવી નાખીશું અને ફરીથી થોડુંક આપણે હલકા હાથે તેને દબાવશું તો રોટલી આપણી ફૂલી અને એકદમ સરસ મજાનો દડો થઈ જશે। તો આ રીતે બધી રોટલી તમે બનાવી અને ફૂલેલી તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ। તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।